નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બ્રહ્માસ એપ્લિકેશન સિરીઝની અંદર તમે દ્વિચલ સુરેખ સમીકરણના આગળના વિડીયોની અંદર કઈ બાબત જોઈ છે કોમેન્ટ મને કરજો. દ્વિચલ સુરેખ સમીકરણની અંદર એના ઉકેલ માટે દીકરા આપણે આદેશની રીતે જોઈ હતી. સ્વાધ્યાય 3.2ની અંદર એના વ્યવહારુ દાખલા પણ જોયા હતા. આદેશની રીત ખાસ તમને ખ્યાલ આવી ગયો હશે કે સાહેબ કોઈ પણ એક ચલને કરતા બનાવીને બીજા સમીકરણમાં વેલ્યુએશન મૂકવી એ આદેશની રીત છે. ઘણા બધાની મને કોમેન્ટ પણ આવી છે. આદેશની રીત સાહેબ સરસ મજાની રીતે અમે સમજી ચૂક્યા હતા. આપણે એના વ્યવહારુ દાખલાને આગળ વધારીએ કેમ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ટૂંકો સમય છે. બોર્ડને સારી રીતે રિવિઝન કરવા માટે, બોર્ડમાં સારા માર્ક્સ લાવવા માટે આ ચેપ્ટરનું વેટેજ પણ છે. સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સની અંદર આ ચેપ્ટરનું ખાસ વેટેજ છે. અને વ્યવહારુ દાખલા દીકરા પૂછાય છે તો વ્યવહારુ દાખલામાં આપણે આદેશની રીતે આગળ વધીએ. સ્વાધ્યાય 3.2 સ્વાધ્યાય 3.2ના આપણે 1 થી 10 દાખલાઓ પૈકી 4 કે 5 દાખલાઓ આપણે વ્યવહારુ દાખલા પણ કરેલા હતા. એમાં દ્વિચલ સુરેખ સમીકરણ બનાવતા જો આપણે શીખી જઈએ એના ઉકેલ તો આપણને આવડે છે ફટાફટ. બે રીતો શીખા, આલેખની રીત અને આદેશની રીત. પણ મેં તમને ખાસ કીધું હતું આલેખની રીત બહુ બોર્ડની અંદર પૂછાતી નથી. ખાસ તમને પૂછાય આદેશની રીત અથવા લોપની રીત, જે આપણે શીખવાના છે નેક્સ્ટ વિડીયોની અંદર. આ વિડીયોનો આપણો એક ટોપિક છે, એ ટોપિકની અંદર આપણે લોપની રીત પણ શીખવાના છીએ. દીકરા આવો અહીંયા કેવા પ્રકારનું વ્યવહારિક સમીકરણ આપેલું છે, એમાં કેવી રીતે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવીશું જોઈએ. આપણને રીત આપેલી છે, કીધું છે કે સાહેબ આપણે આદેશની રીતે, જો તમને બોર્ડની અંદર દીકરા એવું કહેવામાં આવે કે તમે આદેશની રીતે ઉકેલો તો આપણે આદેશની રીતે જ ફરજિયાત ઉકેલવું પડશે. જો એવું કહેવામાં આવે કે માત્ર દ્વિચલ સુરેખ સમીકરણ ઉકેલો તો તમને જે બેસ્ટ લાગે છે એ રીતના આધારે તમે ઉકેલી શકો. હવે અહીંયા પ્રશ્ન કે પ્રકારનો છે, પહેલાં વ્યવહારુ પ્રશ્નને સમજીએ, એનો દ્વિચલ સુરેખ સમીકરણ આપણે બનાવીએ, ત્યારબાદ આપણે એને ઉકેલીએ. એક શહેરમાં ટેક્સીનું ભાડું, તમારા જ શહેરનું ઉદાહરણ તમે લઈ લો કે તમારા શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડું અને અંતરના પ્રમાણમાં સંયુક્ત અંતર કિલોમીટર પ્રમાણે 1 કિલોમીટરના એટલા, 2 કિલોમીટરના એટલા, તો અંતર પ્રમાણે એક નિશ્ચિત ભાડું છે અને બીજું ભાડું અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવામાં આવે, એટલે બંને સાથે લેવામાં આવે. આ એક એવું શહેર છે કે જેની અંદર ટેક્સીવાળો એમ કે સાહેબ તમે મારી પાસે ટેક્સી બુક કરાવો તો તમારે પહેલાં મને મારું નિશ્ચિત ભાડું તો દેવાનું જ, પછી અંતર પ્રમાણે અલગ અલગ નક્કી થાય. અમદાવાદ મેગા સિટીઓ છે, બરોડા છે, સુરત છે, એવા ઘણા બધા સિટીઓની અંદર, બોમ્બે છે, એમાં ટેક્સીમાં નિશ્ચિત ભાડું પણ ચાલતું હોય અને તમે પેલો કાંટો પણ એનો જોયેલો હોય કે સાહેબ સીધો ટક કરે અંતર ચાલુ થઈ જાય. ઓકે, તો એ પ્રકારનો એ પ્રશ્ન છે. સંયુક્ત રીતે દીકરા લેવામાં આવે. એક ભાઈ છે 10 કિમીના અંતર માટે રૂપિયા 105 ચૂકવે છે. બીજો ભાઈ 15 કિમીના અંતર માટે 155ની ચૂકવણી કરે છે. ડન. તો નિશ્ચિત ભાડું આ ટેક્સીવાળાનું કેટલું છે કે ભાઈ આ તો મારું ફિક્સ ભાડું, નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટર પ્રમાણે કેટલું, એટલે 1 કિલોમીટરના કેટલા. તો અહીંયા આપણે પ્રશ્નને સમજી ચૂક્યા કે એક એનું ફિક્સ ભાડું છે અને એક અંતર પ્રમાણે ભાડું છે. તો દીકરા આપણે સમીકરણ કેવી રીતે બનાવશું બોલો? તમે તરત જ કહેશો કે સાહેબ આપણે ધારી લેવું પડે. શું ધારશું? ધારો કે ટેક્સીનું જે નિશ્ચિત ફિક્સ ભાડું છે એ નિશ્ચિત ભાડું રૂપિયા x છે. નિશ્ચિત ભાડું x છે. ઓકે, ડન. ચાલો હવે અંતર પ્રમાણે એટલે કે 1 કિલોમીટર અંતર એટલે કિલોમીટર, 1 કિલોમીટરની વાત છે. અંતર પ્રમાણે ભાડું, અંતર પ્રમાણે ભાડું રૂપિયા y છે. અંતર પ્રમાણે y, 1 કિલોમીટરના y રૂપિયા, 2 કિલોમીટરના 2y. ડન. ઓકે, ચાલો આપણે આ બે વસ્તુ સમજી ચૂક્યા. હવે આપણી રકમમાં જોઈએ. 10 કિમીના અંતર માટે પોપટભાઈ 105 રૂપિયા ચૂકવા, એટલે કોઈ ભાઈ છે. તો આપણે અહીંયા લખીએ કે સાહેબ 10 કિલોમીટરની મુસાફરી એક ભાઈ કરે છે. 10 કિમીના અંતર માટે 10 કિલોમીટરના અંતર માટે 105 લાગે છે અથવા ચૂકવવા પડે છે.
ચૂકવવા પડે છે. ઓકે, આ ભાઈએ 105 કેમ આપ્યા હશે? શા માટે પહેલાં ભાઈ 105 રૂપિયા લીધા? એમાં એનું નિશ્ચિત ભાડું કેટલું હતું અને અંતર પ્રમાણે એટલે 10 કિલોમીટર ચાલ્યા તો 1 કિલોમીટરના કેટલા રૂપિયા એ તો આપણે શોધવાના છે. અહીં નક્કી કરી નાખ્યું નિશ્ચિત ભાડું એટલું છે, અંતર પ્રમાણે વાય છે. તો 10 કિલોમીટર ભાઈ ગયા, એણે 105 રૂપિયા, ટેક્સીવાળા કે 105 રૂપિયા આપો. તો એમાં આપણે એ નક્કી કરવાનું કે આ ટેક્સીવાળાનું નિશ્ચિત ભાડું એટલું હતું અને 1 કિલોમીટર પ્રમાણે એટલું હતું. તો બે ભેગા કરીને સંયુક્ત એટલે બંનેનું ભેગું, તો ભેગું એટલે પ્લસ થશે. તો આપણી પાસે એક પ્રશ્ન તો છે કે સાહેબ નિશ્ચિત ભાડું તો ફિક્સ છે, ફિક્સ ભાડું છે એટલે કેટલા રૂપિયા? એક્સ. હવે 1 કિલોમીટરના કેટલા રૂપિયા લે અંતર પ્રમાણે? વાય. આ ભાઈ છે 10 કિલોમીટર ચાલ્યા તો 10 કિલોમીટરના કેટલા? 10 વાય. ટોટલ બેનો સરવાળો કરો, નિશ્ચિત વત્તા અંતર એટલે કેટલા ચૂકવા? 105. આવડી ગયો કેવી રીતે સમીકરણ બનાવ્યું તે? ઓકે દીકરા, અહીંયા આપણું પહેલું સમીકરણ બન્યું. હવે આદેશમાં આપણે સમી 1માં અથવા સમી 2માં કોઈ પણમાં કરતા બનાવી શકીએ. અહીંયા મારી પાસે દીકરા એક્સ કરતા બને તેવો છે તો એક્સને મેં કરતા બનાવી લઉં. અહીંયા આવશે 105 માઇનસ 10 વાય. આને દીકરા મેં આપી દઉં સમી નંબર 1. ઓકે ચાલો હવે આપણે પ્રશ્નને આગળ વધીએ અને એમાંથી આપણું બીજું સમીકરણ આપણે બનાવીએ. હવે કીધું છે 15 કિમીની મુસાફરી માટે 155ની ચૂકવણી કરવી પડે. તો આપણે લખશું 15 કિમીના અંતર માટે 155 ચૂકવવા પડે. ચાલો ભાઈ, એક ભાઈ છે 155 રૂપિયા 15 કિલોમીટર જાય છે. બોલો સમીકરણ કેવું બને? તો કે સાહેબ નિશ્ચિત ભાડું તો ફિક્સ વત્તા સંયુક્ત એટલે બેનું મિક્સ એટલે પ્લસ નિશ્ચિત. હવે 15 કિલોમીટર, 1 કિલોમીટરના કેટલા અંતર પ્રમાણે કેટલા રૂપિયા કીધા? વાય. અંતર એટલે કિલોમીટર, કિમી આપણને કીધું છે. ઓકે તો 15 કિમી છે, 1 કિમી છે. તો અહીંયા આપણી પાસે દીકરા 15 કિમી ચાલે, 1 કિમીના વાય તો 15 કિમીના 15 વાય. બે સંયુક્ત એટલે સરવાળો, ટોટલ ચૂકવા કેટલા? 155. બની ગયું બીજું સમીકરણ. હવે આ દીકરા મારું બીજું સમીકરણ છે. હવે મેં પહેલા સમીકરણમાં કરતા બનાવી લીધા છે તો એની વેલ્યુ ક્યાં મૂકી દઉં? સમી નંબર 2ની અંદર. કોને કરતા બનાવ્યા? એક્સને. એને ક્યાં મૂકું? સમી 2માં. કોની જગ્યાએ? એક્સની જગ્યાએ. આને જ શું કહેવાય? આદેશ. ચાલો અહીં લખી કાઢું છું. સમી 1ની કિંમત સમી 2માં મૂકતા. ચાલો મૂકી દઈએ આપણે. કોની જગ્યાએ દીકરા મૂકશું? બોલો ફટાફટ. કોની જગ્યાએ મૂકશું? તો કે સાહેબ એક્સની જગ્યાએ. સમી 2માં જ્યાં મને એક્સ દેખાય ત્યાં લખી કાઢું કેટલા? 105 માઇનસ 10 વાય બરાબર એક્સની જગ્યાએ મેં કિંમતને મૂકી છે. જ્યાં તમને આ એક્સ દેખાણો ત્યાં દીકરા મેં કિંમત મૂકી છે. ઓકે ચાલો હવે મેં એક્સની જગ્યાએ કિંમત મૂકી નાખી. આની જગ્યાએ પ્લસ અહીંયા કેટલા છે? તો કે સાહેબ અહીંયા પ્લસ છે, સમજો અહીંયા મેં લખ્યા છે 105 માઇનસ 10 વાય વત્તા 15 વાય ઇઝ ઇક્વલ ટુ 155. એક્સ વેલ્યુ અહીંયા વાય જે હતો તેનો તે આખું સમીકરણ ક્યાં ચલમાં આવી ગયું સાહેબ? વાયમાં આવી ગયું. કોઈ પણ એક ચલમાં આવી જાય તો જ બીજાની મળે, બંને ભેગા હોય તો કાંઈ થાય નહીં. ચાલો અહીંયા હવે આપણે સમીકરણને ઉકેલીએ તો મારી પાસે દીકરા છે 105 માઇનસ 15 વાયમાંથી 10 વાય જાય કેટલા વધશે? તો કે પ્લસ વધશે 5 વાય. ઇક્વલની પેલી બાજુ કેટલા છે? 155. ચલો દીકરામાં વાયને કરતા બનાવું 5 વાય 155. 155 માંથી દીકરા કેટલા બાદ કરું? 105.
ઓકે ચાલો અહીંયા મારી પાસે 5y 155માંથી 105 બાદ કરી નાખું કેટલા વધશે 5 5 0 અહીંયા આવશે 5 બોલો કેટલા આવશે ભાઈ 155માંથી 105 બાદ કરું કે સાહેબ મને ન ખબર પડે મને ન આવડે તો અહીંયા આવશે 5માંથી 5 એટલે 0 5માંથી 0 એટલે સાહેબ 50 આવે 50 પ્લસ 105 એટલે 155 ઓકે ચાલો મેં વાયને દીકરા કરતાં બનાવવા બંને ગુણાકારમાં છે છેદમાં જશે 50 ભાગ્યા 5 વાય બરાબર મને મળશે 10 વાયની કિંમત જે મળે છે વાય એટલે મને સાહેબ કિલોમીટરનું વાય એટલે શું છે અંતર પ્રમાણે ભાડું મળી ગયું છે આને ક્યાં મૂકી દઉં ને સમી 1 માં મૂકતા ચાલો સમી દીકરા 1 મારું શું છે x બરાબર 105 માઇનસ 10 ઇન્ટુ વાયની જગ્યાએ 10 ઓકે એક્સના એક્સ 105 10 10 એટલે આવશે 100 એક્સ બરાબર દીકરા 105માંથી 100 જશે તો 5 રૂપિયા આવશે તો આ 5 રૂપિયા શું આવ્યું તો આપણે લખશું કે અહીં ટેક્સી નું નિશ્ચિત ભાડું રૂપિયા 5 છે 5 રૂપિયાનું નિશ્ચિત ભાડું છે અને અંતર પ્રમાણે કેટલા મળ્યા અંતર પ્રમાણે કિલોમીટર પ્રમાણે ભાડું રૂપિયા વાય એટલે કેટલા 10 છે આ ટેક્સીવાળાનું 1 કિલોમીટરના 10 રૂપિયા લે પણ નિશ્ચિત ભાડું તો 5 રૂપિયા લે જ છે કેમ કે ઘણા બધા એને જે ગ્રાહકો મળતા હોય એ સાહેબ 1 કિલોમીટર જ જવું હોય એને 1 કિલોમીટર જ જવું છે તો એને તો સાહેબ 10 રૂપિયા જ મળશે પણ સાથે એને 5 રૂપિયા તો નિશ્ચિત ભાડું પ્રમાણે મળે જ અંતર સાહેબ ટૂંકું હોય એને 500 મીટર 800 મીટર સુધી જવું છે તો ટેક્સીવાળાને કાંઈ મળે નહીં તો આ એની એક મોનોપોલી છે કે સાહેબ મારું ભાડું આવું છે નિશ્ચિત ફિક્સ છે પછી અંતર પ્રમાણે છે તો આ રીતે દીકરા તમે સરસ મજાની વ્યવહારુ પ્રશ્નને સોલ્વ કરી શકો સાથે આપણને પ્રશ્નમાં આપેલું છે કે મુસાફરે 25 કિમીની મુસાફરી કરી હોય તો ભાડું કેટલું ચૂકવવું પડે હવે એક જ પ્રશ્નની અંદર આપણે બે વાત કરી છે કે સાહેબ મુસાફરે 25 કિમીની મુસાફરી કરી તો કેટલું ભાડું ચૂકવવું પડે ચાલો દીકરા 25 કિમીની મુસાફરી કરી છે તો તમે કહેશો કે સાહેબ પહેલા તો નિશ્ચિત ભાડું ફિક્સ જ છે નિશ્ચિત ભાડું કેવું છે ફિક્સ જ છે અને નિશ્ચિત એટલે આપણે x લખ્યા હવે 1 કિલોમીટરના કેટલા તો કે y રૂપિયા કેટલા કિલોમીટર ચાલે ભાઈ 25 કિમી તો કેટલા આવશે તો કે સાહેબ 25y હવે તમારી પાસે નિશ્ચિત ભાડું કેટલું છે તો કે x એટલે 5 રૂપિયા છે 25 ના 25 વાય એટલે કેટલા છે તો કે 10 રૂપિયા છે તો 10 રૂપિયા અહીં લખી કાઢો હવે આગળ સોલ્યુશન કરીએ 25 ગુણ્યા 10 250 રૂપિયા અને આ 5 રૂપિયા એટલે 255 રૂપિયા ચૂકવવા પડે એનો મતલબ આ સમીકરણમાં હવે તમે ગમે તેટલા કિલોમીટર ચાલો ગમે તેટલા કિલોમીટર અહીંયા તમે 35 લો તો એ પ્રમાણે ભાડું આવે અને અહીંયા તમે 55 રૂપિયા લો તો એ પ્રમાણે ભાડું આવે મતલબ તમને સાહેબ આ દાખલાનો ઉપયોગ ક્યાં ફ્યુચરમાં થાય ઘણા બધા એક્સેલ શીટો તમે આ પ્રકારે બનાવી શકો ટેકનોલોજીમાં પણ આનો ઉપયોગ આવી રીતે થઈ શકે ખ્યાલ આવ્યો કે સાહેબ દ્વિચલ સુરેખ સમીકરણનો ટેકનોલોજીમાં ક્યાં ઉપયોગ થઈ શકે આવું સાહેબ તમે સર્કિટ બનાવીને આવું એક ફોર્મેટ બનાવીને તમે દરેક બાબત શોધી શકો કિલોમીટર મૂકો નિશ્ચિત ભાડું મૂકો ફિક્સ ખબર પડી જાય આપણે ઘણા બધા ટેકનોલોજીમાં જોઈએ છે કે સાહેબ એ સમીકરણમાં તમે આ વેલ્યુ મૂકો તરત તમને વેલ્યુ મળી જાય 2 કિલોમીટર બટેટા લ્યો 3 કિલોમીટર આ લ્યો તો ટોટલ આપણે ડીમાર્ટમાં જઈએ તો તરત એ લોકો સીધું
લગાવે તરત ટોટલ એનો મળી જાય. મતલબ એનો ઉદ્ભવ થયો ક્યાંથી? આવા સમીકરણોને એ લોકોએ ઉકેલા, એમાંથી એ લોકોએ સર્કિટો બનાવી, એમાંથી એ લોકોએ સોફ્ટવેર બનાવ્યા. ત્યારબાદ એને ખ્યાલ આવ્યો કે સાહેબ તમે જ્યારે આગળ નાના હતા ત્યારે જોયું હશે કે દુકાનદાર એક એક બાબત લખતો, હજી પણ લખે છે, પણ ઘણા બધા મોટા મોટા મોલોની અંદર એવા સોફ્ટવેરો બની ગયા છે કે જેમાં તમે માત્ર ને માત્ર કિંમત અથવા માત્ર ને માત્ર સ્કેન કરો એટલે ખ્યાલ આવી જાય. મતલબ ગણિતનો ટેકનોલોજીમાં દીકરા બહુ બધો ઉપયોગ છે. સરસ મજાનો પ્રશ્ન તમે સમજ્યા બોર્ડની અંદર. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, સમજા જેવો ક્વેશ્ચન છે. આવા જ ક્વેશ્ચનો આ જ ચેપ્ટરની અંદર 3 ક્વેશ્ચનો આવા જ છે જે આપણે સમીકરણ બનાવ્યું એવા જ ક્વેશ્ચનો છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. નીચેની સમસ્યા ઉકેલો આદેશની રીતે કીધું છે. એક અપૂર્ણાંક એટલે તમને ખ્યાલ આવ્યો, અપૂર્ણાંકના અંશ અને છેદ. અપૂર્ણાંક એટલે શું કે સાહેબ પૂર્ણાંક નથી, અંશ અને છેદમાં p/q સ્વરૂપે જે સંખ્યા દર્શાવાય. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા, અપૂર્ણાંકના અંશ અને છેદમાં 2 ઉમેરતા 9/11 આપણને મળે છે. અને એ જો અપૂર્ણાંકના અંશ અને છેદમાં 3 ઉમેરતા 5/6 મળે તો તે અપૂર્ણાંક શોધો. તો અપૂર્ણાંકમાં શું હોય? અંશ અને છેદ. તો આપણે શું ધારી લેશું? ધારો કે, બોલો શું ધારી લેશું? ધારો કે અપૂર્ણાંકનો અંશ x છે અને અપૂર્ણાંક જે છે એ અપૂર્ણાંકનો છેદ y છે. એનો મતલબ અપૂર્ણાંક મળે કેવો? તો અપૂર્ણાંક આવો હોય, x/y. આ આપણો અપૂર્ણાંક છે. ઓકે, અંશ અને છેદની વાત કરી કે સાહેબ અપૂર્ણાંકનો અંશ x છે, અપૂર્ણાંકનો છેદ કોણ છે? y. તો અપૂર્ણાંક થાય કેવો? x/y. હવે આપણને જે લિટરલી વાત કરેલી છે, વાતને આપણે પહેલાં લખી નાખવાની, જે રકમ આપેલી છે તે જ વાત કીધું છે. અપૂર્ણાંકના અંશ અને છેદમાં અપૂર્ણાંકના અંશ અને છેદમાં છેદ બંનેમાં 2 ઉમેરતા 9/11 મળે છે. આ લાઈન ઉપરથી તમને સાહેબ સમીકરણ યુગ્મ મળશે. શું કરવાનું? તો કે સાહેબ અપૂર્ણાંક કેવો છે? x/y. હવે તો કે સાહેબ અપૂર્ણાંકના અંશમાં અને છેદમાં 2 ઉમેરો. તો કે અહીંયા પણ 2 ઉમેરા, અહીંયા પણ 2 ઉમેરા, બંનેમાં 2 ઉમેરું તો મળે શું? ઇક્વલની પેલી બાજુ મળે શું? તો કે સાહેબ 9/11. મજા આવી કે સાહેબ સીધું જ છે. અપૂર્ણાંક તમને મળ્યો, એમાં અંશમાં 2 ઉમેરો, છેદમાં 2 ઉમેરો, તમને મળે શું? મળે. એટલે ઇક્વલની બાજુ શું એનો જવાબ આવે? તો કે 9/11. અહીંયા આપણું સમીકરણ સાહેબ પ્રમાણિત નથી, આપણે સમીકરણને પ્રમાણિત બનાવવું પડે. ચાલો ફટાફટ, આપણે દ્વિચલ સુરેખ સમીકરણ જેવું નથી. આને ઇક્વલની આ બાજુ લાવશો, અંશમાં તો એની સાથે ગુણાશે, છેદ અહીંયા ગુણાશે, આ બંને સંખ્યા સાથે ગુણાય. 11 × x એટલે 11x, 11 × y, 11 × x એટલે 11x પ્લસ 11 દુને 22, 9 × y ઇક્વલની પેલી બાજુ 9y અને 9 × 2 એટલે 9 દુને 18. ઓકે, ચાલો પ્રમાણિત બનાવી લઈએ. તો મારી પાસે અહીંયા સમજીએ 11x, આમાં કોઈ પણને કરતા બનાવી લો તો પણ ચાલે. મારે 11 ને કરતા બનાવવો હોય તો 11x ને મેં કરતા બનાવી લઉં તો મારી પાસે આવશે 9y + 18 - 22. અહીંયા જ આપણે ચલને કરતા બનાવી લઈએ. તો 9y + 18, 22 પેલી બાજુ ગયા, અહીંયા આવશે 11x = 9y. 22 માંથી 18 જશે તો 18 ને 2 20 ને 2 22 એટલે 4 આવશે. આ દીકરા જે સમીકરણ છે એને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ડન. તો
તો અંશ અને છેદ બંનેમાં સાહેબ 2 ઉમેરતા આપણને 9/11 મળ્યા. પ્રમાણિત નહોતું, કર્યું, ગુણ્યા આમાંથી એકને કરતા બનાવી લીધા. કેમ? આદેશ કીધો છે એટલા માટે. ચાલો હવે આપણે જઈએ બીજી વાતમાં. બીજો પ્રશ્નમાં આપણને શું કીધું છે કે સાહેબ જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા, એટલે કે અંશ અને છેદમાં 3 ઉમેરતા 5/6 મળે. દીકરા બોલો આપણો અપૂર્ણાંક શું હતો? અપૂર્ણાંક હતો x/y હતો. હવે આમાં અપૂર્ણાંકમાં અંશ અને છેદમાં 3 ઉમેરતા એટલે પ્લસ મળે કેટલા? તો કે 5/6. તરત કહેશો આપણું દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રામાણિક સમી નથી. ઓકે, બનાવી લઈએ. આ 6 અંશમાં ગુણાશે, આ અંશમાં ગુણાશે. ઓકે, આ 6 ને બંને સાથે ગુણીએ તો શું દીકરા આવશે? તો 6 ગુણ્યા x, 6x 6 તરી 18, 5 ગુણ્યા y 5y 6 5 તરી 15. ઓકે, ચાલો હવે આમાં સાહેબ કોઈને કરતા બનાવવાની જરૂર નથી, કેમ કે પહેલા સમીકરણમાં કરતા તમે બનાવી લીધેલા છે. કોને કરતા બનાવેલા છે? 11x ને 11x ને કરતા બનાવેલા. પણ સાહેબ મને એવું લાગે કે સાહેબ આમાં 11x નથી, તો અહીંયા 11x ને કરતા બનાવવા માટે માત્ર x ને કરતા બનાવો તો શું જાય? 11 આના ક્યાં જશે? છેદમાં. ઓકે, ચાલો હવે x માં જોઈએ આપણે. અહીંયા વેલ્યુએશન 11 આપણે ખ્યાલ નથી કે આ સમીકરણમાં 11x આવવાના છે કે નહીં. તો અહીંયા આપણે કરતા કેવી રીતે બનાવીએ? તો કે સાહેબ મેં x જે છે એ xને મેં કરતા બનાવવું જોઈએ. આપણે અહીંયા x ને કરતા બનાવી લઈએ. ઉમેરતા 2 ઉમેરતા. અહીંયા દીકરા મેં કોને કરતા બનાવું છું? x ને. તો x બરાબર ખરેખર મળશે શું? તો x બરાબર મને મળશે 9y - 4 છેદમાં 11. અને આને મેં દીકરા આપી દઉં સમીકરણ નંબર 1 આપી દઉં. શું આપી દઉં? 1. ખ્યાલ આવ્યો? આપણને ખ્યાલ હતો નહીં. આમાંથી મેં 11x ને કરતા બનાવ્યો, પણ આમાં 11x નથી આવ્યા, નગર 11x ની જગ્યાએ મેં મૂકી દે. તો મેં દીકરા કરતા બનાવ્યા x ને 11 ગયા એના છેદમાં. હવે શું કરશું? આને આપણે આ સમીકરણની વેલ્યુ આપણે x ની જગ્યાએ મૂકીએ. આપણી પાસે આવું સમીકરણ મેળવ્યું છે સરસ મજાનું. તો એમાં x ની વેલ્યુએશન જો મેં અહીંયા મૂકી દઉં તો પણ ચાલે, આમાંથી કરતા બનાવી લો તો પણ ચાલે. જે કરો તે આપણને આન્સર વ્યવસ્થિત આવવો જોઈએ. બધી રીતે તમને ખ્યાલ આવી ગયો છે. તો આ x ની વેલ્યુએશન જો મેં અહીંયા મૂકું અથવા તો મેં આને કામને આગળ વધારું, 6x બરાબર 5y + 15 - 18. 6x ના 6x, 5y ના 5y, 18 15 એટલે -3 મળશે. આમાંથી જો મેં x ને કરતા બનાવું તો x ની વેલ્યુ ત્યાં મારે મૂકવાની છે, અથવા x ની વેલ્યુએશનને સીધી મેં અહીંયા મૂકી દઉં. જે પણ કરો તે. તો હવે શું કરું? હવે સમી 1 ની કિંમત મૂકતા. ચાલો દીકરા સમી 1 ની કિંમત સમી 2 માં મૂકી દઈએ. કોની જગ્યાએ? x ની જગ્યાએ. તો x છે મારી પાસે 6. x ની જગ્યાએ મૂકીએ આપણે કેટલા? તો x ની જગ્યાએ મૂકશું 9y - 4 છેદમાં 11 ઇક્વલ અહીંયા આપણને મળશે 5y - 3. આખું સમીકરણ y માં આવી ગયું. એમાંથી y ની વેલ્યુએશન મળશે, એને મૂકી દેશું આપણે અહીંયા, મળી જશે આપણને x. ચાલો આ બંને ઉડતા નથી તો શું કરીએ? સાહેબ આની સાથે ગુણાશે. તો આને આ આખા સમીને આપણે અહીંયા ગુણીએ. આ બંને ઉડતા નથી, ગુણાકારમાં છે. આને આપણે અહીંયા ગુણીએ. એક સાથે બે પ્રોસેસ કરશું, જેટલું કામ સરળ કરશું. 9 છક 6 9 54 એટલે 9 છક 54y -6 ચોક 24 11 50 55y અને અહીંયા ગુણ્યા 11 તરી 33. ડન. આ બંને ઉડતા નહોતા તો આ બંનેનો ગુણાકાર અંશનો ગુણાકાર છેદ ઇક્વલના અંશ સાથે ગુણકમાં જાય તો 11 ગુણ્યા 5 11 ગુણ્યા 3 6 9 54 6 ચોક 24
કરતા બનાવવા માટે વાય કઈ બાજુ વધારે છે? વાય પેલી બાજુ વધારે, વાયને પેલી બાજુ, 33 ને આ બાજુ. તો મારી પાસે અહીંયા છે -24, 33 આ બાજુ લાવીશ તો +33 = 55y - 54y. ઓકે, ચાલો 33, 24 ને 6 30, 30 અને 3 33, 6 ને 3 9. મારી પાસે અહીંયા 9 મને મળવાના છે. જ્યારે અહીંયા 55માંથી મેં 54 જવા દઈશ એટલે વાયની વેલ્યુ મને મળશે 9. ખ્યાલ આવ્યો? વાય એટલે મને છેદ મળી ગયો. આને ક્યાં મૂકી દઉં? ને સમી 1માં મૂકતા. ડન. સમી નંબર 1માં જઈએ તો સમી નંબર 1માં આપણે વેલ્યુએશન મૂકીએ. સમી નંબર 1ની અંદર x બરાબર દીકરા મને મળ્યા છે 9y - 4/11. વાયની જગ્યાએ હું મૂકી દઉં 9. ઓકે, તો x બરાબર આવશે 9 × 9 - 4/11. ઓકે, ચાલો x ના x 9 81 - 4/11. ઓકે, ચલો સોલ્વ કરીએ. એનું સમીકરણને સોલ્વ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે સાહેબ તમને x અને yની વેલ્યુએશન શું મળે છે. x અને yની વેલ્યુએશનનો ગુણાકાર કરો એટલે તમને ખ્યાલ આવશે કે સાહેબ ત્યાં આપણને શું મળવાનું છે. જોઈએ અહીંયા તમે સમીકરણની અંદર કરતા બનાવેલા છે. જોઈએ અહીંયા વેલ્યુએશનને મૂકો, વાયની વેલ્યુએશન મૂકો અને ગુણાકાર કરશો એટલે તમને ખ્યાલ આવી જશે 5y - 3. ચાલો x બરાબર 81માંથી 4 જશે, કેટલા બચશે? 81માંથી 4 તમે જવા દો, 81માંથી 1 જાય એટલે 80 આવશે. 3 તમે કાઢી નાખશો એટલે કેટલા આવશે? 77. 77 + 4 81 છેદમાં કેટલા આવશે? 11. x બરાબર 11 + 77. એક્સની વેલ્યુ દીકરા તમને 7 મળેલી છે. ઓકે, તો અપૂર્ણાંકનો તમને કીધું તો એવો અપૂર્ણાંક શોધવાનો. બોલો અપૂર્ણાંક કેવો મળશે? તો x આવશે 7. y તમને કેટલો મળશે? તો કે સાહેબ y મને મળી ગયો 9. તો માંગેલ અપૂર્ણાંક આપણી પાસે અહીંયા જગ્યા નથી તો આપણે લખીએ અપૂર્ણાંક છે x/y. x એટલે 7, y એટલે 9. આવા 2 દાખલાઓ તમને ટેક્સ્ટ બુકમાં પણ આપેલા છે. અપૂર્ણાંક શોધવાનો કીધો છે તો અહીંયા દીકરા રકમ તમને આપી હતી કે એક અપૂર્ણાંકના અંશ અને છેદમાં તમે 2 ઉમેરો તો સમીકરણ બની ગયું. પહેલી લીટીમાંથી અપૂર્ણાંકનો અંશ એટલે x, છેદ એટલે y. અપૂર્ણાંક આવો મેળો, એમાં તમે સાહેબ 2 ઉમેરો તો તમને આપેલું છે અતિ સંક્ષિપ્ત રૂપ 9/11. બીજી વાત, અંશ અને છેદમાં 3 ઉમેરતા તો આપણને આ બીજું સમીકરણ મળ્યું. હવે પહેલા સમીકરણમાંથી તમે કરતા બનાવ્યા હતા 11x ને, પણ દીકરામાં 11x ન આવ્યા તો x ને કરતા બનાવ્યા 9y - 4/11. અને આપ્યું સમીકરણ નંબર 1. સમી 2 ની અંદર જ્યાં x છે ત્યાં આપણે મૂક્યા 9y - 4/11. આ બંને ગુણાકાર 9 ઉડી શકા, અંશને ગુણા આ ઇક્વલની આ બાજુ અંશમાં ગુણાકારમાં આવ્યા. એમાંથી આપણે વાયની વેલ્યુએશન મળી ગઈ. વાયની વેલ્યુએશનને દીકરા આપણે એક્સમાં મૂકી તો આપણને એક્સ મેળવો 7. અપૂર્ણાંક માગેલો હતો, અપૂર્ણાંક દીકરા મેળવો આપણને 7/9. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે સરસ મજાનો પ્રશ્ન અહીંયા આપેલો છે. વાંચો, ટેક્સ્ટ બુક જોવો, ખ્યાલ આવી જશે. આદેશની રીતે કરવાની વાત કરેલી છે અહીંયા. 5 વર્ષ પછી તમે હાલ જે જીવો છો, હાલ તમારી જે ઉંમર છે 5 વર્ષ પછી એટલે કે સાહેબ 2024માં છો, 5 વર્ષ પછી એમાં કેટલા વર્ષ થાય? તો 5 વર્ષ પછી એટલે પ્લસ, પહેલા એટલે તમારી ઉંમરમાંથી માઇનસ થાય. તમે 30 વર્ષના છો, 5 વર્ષ પછી 35 ના થાવ, પણ 5 વર્ષ પહેલાં 25 ના. તો તમારી હાલની ઉંમરમાંથી તમે શું કર્યું? તો કે ભાઈ પહેલાં એટલે બાદ, પછી એટલે પ્લસ. એ વાતને ખાસ યાદ રાખજો. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉપર, આમાં 2 માણસની વાત છે, એક જેકબ છે અને એક એનો પુત્ર છે. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે.
5 વર્ષ પહેલાં જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હશે. બે વાત છે, પહેલાં અને પછીની. તો તેની હાલની ઉંમર શોધો. તો બંનેની હાલની ઉંમર તમારે પહેલાં ધારી લેવી પડશે. ચાલો દીકરા, આપણે ધારી લઈએ. ધારો કે વાત છે જેકબ. ધારો કે જેકબની હાલની ઉંમર x વર્ષ છે. તો તેના પુત્રનું નામ નથી, તેના પુત્રની હાલની ઉંમર y વર્ષ છે. તેના પુત્રની હાલની ઉંમર કેટલી છે? y વર્ષ છે. ચાલો, આપણે આ ધારી લીધું. હવે જે વાત આપણને આપી છે તે પણ 5 વર્ષ પહેલાં અને 5 વર્ષ પછી. જોજો, વાત છે આ પ્રકારની કે 5 વર્ષ પહેલાં, 5 વર્ષ પછી, 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. તો પેલા દીકરા હાલની ઉંમર તમારે બંનેની વાત કરો. તો કે કોણ? તો કે સાહેબ એક છે જેકબ, એક બાજુ જેકબ ને એક બાજુ તેનો પુત્ર. સમજ પડી? બંનેને મેં ઇક્વલ બતાવ્યા. સાહેબ મારે બંનેને ઇક્વલ ક્યારે બતાવીશું? બંનેની ઉંમર ઇક્વલ ક્યારે થાય? કે સાહેબ આના કરતાં આટલો ગણો છે તો મેં સામેવાળાને આપું. હું જાડિયો હોય, પેલો પતલો હોય, તો અમે બંને સરખા કેટલા થાય? કે હું જેટલો જાડો છું ને એટલું મેં એને આપું તો બંને સરખા થાય, તો ઇક્વલ થાય. તો અહીંયા વાતને સમજો. હવે જેકબ અને તેના પુત્રની 5 વર્ષ પછીની ઉંમર, હાલની ઉંમર x છે. 5 વર્ષ પછી એટલે એની હાલની ઉંમરમાં 5 ઉમેરાય. હાલની બંનેની કેટલી છે? એકની x છે, એકની y છે. 5 વર્ષ પછીની ઉંમરની વાત છે, તો એની હાલની ઉંમરમાં મેં 5 ઉમેર્યા. પહેલાં કીધા હોત તો 5ને દીકરા હું બાદ કરી નાખે. ઓકે, તો મારી પાસે આવું વાત થઈ. હવે આ બંને ઇક્વલ નથી, ઇક્વલ છે નહીં, પણ મને અહીંયા કીધું છે કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી. મતલબ કે ભાઈ જેકબ 45 નો હોય તો પુત્ર 15 નો હોય. 15 તેરી 45. તો જેકબ 3 ગણો, ખરેખર 3 ગણો છે કોણ? 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં, જેકબની ઉંમર પુત્ર કરતાં 3 ગણી આ છે. તો સરખા ક્યારે થાય? તો કે સાહેબ 3 મેં જો જેકબના પુત્રને આપું તો કોને આપું ભાઈ? જેકબના પુત્રને. ઓકે, બંને બાજુ ઇક્વલ છે. અહીંયા મેં જેકબના પુત્રને, અહીંયા મારી પાસે 5 છે, x + 5 ઇક્વલ, બંને બાજુ સમીકરણ છે. જેકબની 3 ગણી છે તો 3 ગણી દેવી પડશે કોને? તેના પુત્રને. તો બંને સમીકરણ ઇક્વલ થાય. નકર થાય નહીં. હાલ બંને બાજુ હાલ મૂકી, હાલની ઉંમર મૂકી, પછી 5 વર્ષ પછીની, તો 5 વર્ષ બંનેમાં ઉમેરા. જેકબ પુત્ર કરતાં 3 ગણો છે, 3 ગણો પહેલાંને આપ્યો, તો બંને સમીકરણ કેવા થઈ ગયા? સંતુલિત. ચાલો દીકરા, મારી પાસે છે x + 5 = 3 × y, 3y, 5 તરી 15. સમીકરણને બનાવીએ. એક્સને કરતાં બનાવું તો મારી પાસે 3y + 15. તમે તરત કહેશો 5ને આ બાજુ લાવો. એક્સના x, 3y, 15માંથી 5 એટલે 10. આ દીકરા મારું સમીકરણ બની ગયું 1. ઓકે, ચાલો આગળની વાતને વધારીએ. રકમમાં કહેશો મને તરત. હવે શું વાત આવી? અહીંયા આપણે પહોંચ્યા 5 વર્ષ પહેલા. તો 5 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી
પુત્રની ઉંમરથી કેટલા ગણી છે? 7 ગણી છે. બોલો કેવું સમીકરણ બનશે? 7 ગણી હોય. તો મેં તમને જેમ વાત કરી તેમ કે પહેલા દીકરા હાલની ઉંમર તો આપણે અહીંયા બનાવીએ. એક બાજુ જેકબ ઇક્વલ પુત્ર, બંનેને મેં ઇક્વલ આપી દીધા. આપ્યા પણ મને વાક્ય રચના આપી છે એટલા માટે મેં, નકર જેકબ અને પુત્ર બંને સરખા હોય નહીં. હવે કેમ બનાવવાનું? તો કે સાહેબ જેકબની હાલની ઉંમર x, પુત્રની હાલની ઉંમર y. ઓકે, જેકબની હાલની ઉંમર x, પુત્રની હાલની ઉંમર y. હવે તો કે સાહેબ 5 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા, પહેલા એટલે બાદ કરવું, પછી એટલે ઉમેરવું. તો પહેલા બંનેમાંથી, બંને સમીકરણમાંથી મેં હાલની ઉંમર ઇઝ ઇક્વલ ટુ બંનેની હાલની ઉંમર, એમાંથી મેં બાદ કરું કેટલા? 5. બાદ કરું કેટલા? 5. આ મારું સમીકરણ હજી ઇક્વલ કહી શકાય નહીં. હવે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર પુત્ર કરતા 7 ગણો જેકબ હતો. બોલો કોને દઉં 7 ગણા? તરત તમે કહેશો જેકબ 7 ગણો હતો તો 7 ગણા એને પુત્રને આપી દો તો સમીકરણ સંતુલિત થાય, નકર થાય નહીં. હાલ 5 વર્ષ પહેલા કે 5 વર્ષ પછી? તો કે સાહેબ પહેલા બાદ કર્યા 5, તમને કીધું 10 તો બાદ કરવાના 10. તો સમીકરણ બન્યું x - 5 ઇઝ ઇક્વલ ટુ 7 ગુણ્યા y, 7y, 7 × 5 = 35. હવે દીકરા શું કરશો? તો કે સાહેબ મેં અહીંયા x ને કરતા બનાવી લેવા દો ને ભાઈ. 7y - 35, 5 આ બાજુ આવશે +5. અહીંયા મારી પાસે દીકરા x બરાબર 7y, 35 માંથી 5 જશે તો -30. આ મારું સમીકરણ નંબર 2 છે. આમાં પણ સાહેબ x કરતા ને આમાં પણ x કરતા, આને આમાં મૂકો આને આમાં મૂકો. આપણે શું કરીએ? સમી 1 ની કિંમત સમી 2 માં મૂકતા. ચાલો, સમી 1 ની કિંમત સમી 2 માં મૂકતા. ઓકે, કોની જગ્યાએ? સમી નંબર 2 માં કોની જગ્યાએ? x ની જગ્યાએ. આમાં x કરતા બનેલો આમાં મૂકી દઈએ. તો x ની જગ્યાએ આપણે દીકરા કેટલા મૂકશું? 3y + 10 ઇક્વલ આ બાજુ કેટલા છે? 7y - 3. y મેળવવો છે, y વધુ આ બાજુ છે અને આપણે આ બાજુ લાવીએ અને આ બાજુ લાવીએ તો સાહેબ મારી પાસે 10 છે. 30 પેલી બાજુથી આવશે તો પ્લસ આવશે. 7y 3 પેલી બાજુથી એટલે -3y આવશે. અહીંયા આવશે 40, 7 માંથી 3 એટલે 4y. y ને મેં દીકરા કરતા બનાવું તો 40/4 બરાબર y. કેટલા આવશે? 10 બરાબર y. કોની ઉંમર છે? y એટલે જેકબની, જેકબના પુત્રની. જેકબની હજી શોધવાની છે. આપણે આને ક્યાં મૂકી દઈએ? ને સમી 1 માં મૂકતા. ચાલો દીકરા સમી 1 માં આપણે મૂકી દઈએ. સમી 1 માં કોણ છે? સમી 1 છે x બરાબર 3 y. જેકબ દીકરા મળી ગયો આપણને, જેકબનો પુત્ર મળી ગયો. અને અહીંયા આવશે 10. x બરાબર 10 * 30 + 10 મતલબ x બરાબર 40 વર્ષ. 40 વર્ષ કોણ છે? x એટલે જેકબ. જેકબની હાલની ઉંમર 40. જો પુત્ર જો 10 કેટલા ગણો? તમે જો વિચારો, 3 ગણો ને 4 ગણોની જે વાત કરી હતી એ પ્રમાણે હાલની ઉંમર જેકબની હોવી જોઈએ 40 વર્ષ, પુત્રની હોવી જોઈએ 10 વર્ષ. તો તમે લખી શકો કે જેકબની હાલની ઉંમર, તમને વર્તમાન ઉંમર કીધી છે, વર્તમાન ઉંમર શોધો. તો વર્તમાન એટલે કે હાલની ઉંમર. દીકરા અહીંયા આપણે આદેશની રીત પૂર્ણ કરીએ છીએ. એના જે વૈકલ્પિક પ્રશ્નો છે એમાં ફરી વાતથી તમને કઈ રીત ગમે છે ખાસ કોમેન્ટ કરજો કે સાહેબ અમને આ રીત ગમી, કે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ માટે આ રીત બહુ સરળ કહી શકાય. આ રીતે જો મને પ્રશ્ન પૂછે તો હું સરસ મજાનું આ રીતે ઉકેલ કરી શકીશ કે જેમાં તમને ભૂલ પડવાની શક્યતાઓ ઓછી હોય. તમારી મનપસંદ જે રીત હોય એ રીતે તમે ઉકેલી શકો આંકડા શાસ્ત્રની જેમ. આગળ વધીએ. અહીંયા આપણું સ્વાધ્યાય 3.2 પૂર્ણ થાય છે. હવે વાત કરીએ આપણી
લાસ્ટ જે મેથડ છે ઉકેલ માટેની એ મેથડ છે લોપની રીત. તો લોપની રીતે દીકરા મારે કામ કરવું હોય તો લોપની રીતે આપણે ઉકેલીએ. ઓકે, તો લોપ શું કહેવા માટે પહેલાં આપણે આલેખની રીત જોઈ, સેકન્ડ આપણે આદેશની રીત જોઈ. લોપની રીત 11મા ધોરણ કે 12મા ધોરણના કોઈ પણ નાના નાના જે સમીકરણો આવશે એને ઉકેલવા માટે કોઈ પણ ચલની કિંમત x અથવા y, કોઈ પણ બે ચલો હોય, એ મ્યુ હોય, ફાઈ હોય, ઓમેગા હોય, ડેલ્ટા હોય, એવી વેલ્યુએશન શોધવા માટે પણ તમારે સાહેબ લોપની રીતે સરળ રીત કહી શકાય. તમારા ભાઈ બહેન જો 11-12 સાયન્સમાં અથવા કોમર્સમાં ભણતા હોય તો કોઈ એક ચલની કિંમત શોધવા માટે એ હર હંમેશ લોપની રીતે જ કરતા હોય. તો લોપનો મતલબ શું? લુપ્ત કરવું. કોઈ એક સાથે બે ચલ હોય, એની અંદર એક લોપ, એક ચલ છે એને લુપ્ત કરવું એટલે કે દબાવી દેવું, એને બાદ કરવું, જેથી કરીને એક જ ચલ વધે. આવી રીતને કહેવાય લોપ. કા એક્સને લુપ્ત કરો, લુપ્ત થતી જાતિ. આપણે જોઈએ કે કાગડો એ લુપ્ત થતી જાતિ છે, તેવી રીતે બે ચલ એક સાથે હોય તો કિંમત મળતી નથી. આવા પરિસ્થિતિની અંદર કોઈ એક ચલને લુપ્ત કરવો પડે, દબાવવો પડે, એને બાદ કરવો પડે. તો આવી પરિસ્થિતિને લોપની રીત કહી શકાય. તો લોપની રીતની અંદર કરવાનું શું છે કે દાખલા તરીકે આપણે ઉદાહરણ સમજીએ. મારી પાસે પહેલું સમીકરણ છે. પહેલું સમીકરણ જે છે એ સમીકરણ ઉદાહરણ આપણે સમજીએ કે પહેલું સમીકરણ હું એવું લઉં છું કે સાહેબ x + y બરાબર મારી પાસે 5 છે. બીજું સમીકરણ મારી પાસે આપેલું છે, એમ કહું કે 2x + y = મારી પાસે 10 છે. તો સમજો લોપ્તનો મતલબ શું? અહીંયા આદેશની રીત તો આપણે જાણીએ છીએ કે સાહેબ આદેશની રીત હોય તો હું સરસ મજાની રીતે કામ કરી શકું. લોપનો મતલબ છે શું? મારે એક્સની વેલ્યુ શોધવા માટે વાયને લુપ્ત કરવો પડે, વાયની વેલ્યુએશન શોધવા માટે એક્સને લોપ. કોનો લોપ લેવો? તો પહેલાં ખાસ જોજો, બંને સમીકરણને જોવો. જો સમીકરણમાં ચલ એક્સ, બંને સમીકરણમાં ખાલી ચલ એક્સ હોય તો કોઈના વડે ગુણવાની જરૂર ન પડે. બંને સમીકરણમાં વાય, ત્રણ પરિસ્થિતિ પેદા થાય. તો મને દેખાય છે કે સાહેબ અહીંયા વાય છે ને અહીંયા પણ વાય છે, તો બંને પ્લસ છે તો બંને પ્લસ ન ઉડી શકે. બંને માઇનસ હોય તો પણ ન ઉડી શકે. એકને પ્લસ કરવો પડે, એકને માઇનસ કરવો પડે. પહેલી કન્ડિશન આવી શકે. બંને સમીકરણમાં કયો ચલ નાનો છે? તો બંને સમીકરણમાં સરખો ચલ કોણ છે? તો કે સરખો ચલ વાય છે. અહીંયા નથી ભાઈ, અહીંયા 2x છે ને અહીંયા x છે, તો એનો લોપ થઈ શકે નહીં. બંને ચલ સરખા હોવા જોઈએ, ન હોય તો આપણે કરવા પડે. તો પહેલી પરિસ્થિતિ આવી તમારી સામે આવી, તો તમે આમાં સીધું જ કામ કરશો. કેવું કે સાહેબ x + y બરાબર 5 અને અહીંયા લખશું તમે 2x + y બરાબર 10. મેં કીધું તેમ ચલના સહગુણક સરખા હોવા જોઈએ. અહીંયા 1 છે, અહીંયા 1 છે, સહગુણક સરખા છે, તો મારે આમાં કશું કરવાનું રહેતું નથી. સીધું જ આ રીતે પહેલું સમીકરણ લખવાનું, બીજું સમીકરણ લખવાનું, બંને પ્લસ ન ઉડે. તો બીજા સમીકરણને હું બાદ બાકી કરવી હોય, આને બાદ બાકી કરું તો આની નિશાની બદલાઈ જાય. ધન હોય એ ઋણ થઈ જાય, ઋણ હોય એ ધન થઈ જાય. આ ધન છે, આ ઋણ થઈ જાય. આ ધન છે એ પણ ઋણ થઈ જાય, આ ધન છે એ પણ ઋણ થઈ જાય. હવે આપણે વિચારી લેવાનું, સ્વીકારી લેવાનું કે ભાઈ આ ઋણ જ છે, આ ઋણ જ છે અને આ ઋણ જ છે. ધન હોય તો ઋણ, ઋણ હોય તો ધન. જો ધન ઋણ હોત તો ઉડી જ જાત, તો લોપ થઈ જ જાત. ઓકે, પણ બંને ધન છે એટલા માટે આપણે કન્ડિશન મૂકવી પડી. હવે દીકરા આ વેલ્યુએશન, આ ધન છે, આ ઋણ છે, એટલે આ લોપ્ત થયું. એ ત્યાંથી આપણે હટાવ્યું, એને આપણે દબાવ્યું. હવે મારી પાસે ચલ વધ્યો કોણ? એક્સ જ વધ્યો. હવે તમે જે કામ કરો છો એ આ જ ક્રમમાં એક્સમાંથી 2x જાય, x અને 2x નો સરવાળો બાદબાકી કરો તો x માંથી -2x જાય તો -x વધશે. 5 માંથી -1 જશે તો 4. હવે તો કે સાહેબ આમાં x શોધવો છે, માઇનસ હોય તો સામેવાળાને બંને બાજુ માઇનસ વડે ગુણો અથવા સામેવાળાને આપી દો. x બરાબર -4, x બરાબર -4. અહીંયા 1 હતો, ત્યાં 0 થઈ ગયેલો છે. અહીંયા 0 ન આવે, ત્યાં માત્ર 1 હતો.
માઇનસ. ઓકે, ચાલો સમજી ગયા. હવે આની વેલ્યુએશનને ક્યાં મૂકવાની? એક્સની વેલ્યુએશન મળી દીકરા, તો આ વેલ્યુએશનને કાં તમે સમીકરણ નંબર 1માં મૂકો કાં સમી 2માં મૂકો, એટલે તમને સમીકરણમાં મૂકશો એટલે વાયની કિંમત મળી જશે. આને કહેવાય લોપની રીત. બીજું કામ કરીએ, બીજી પરિસ્થિતિ સમજીએ કે ભાઈ તમારી પાસે સમીકરણ આવ્યું આવું. દાખલા તરીકે હું એમ કહું, આ પહેલું સમીકરણ મેં અહીંયા લખું છું. 2x છે, 3y છે, અહીંયા 4 છે. બીજું સમીકરણ તમારી પાસે છે 3x છે, 4y છે, = 5 છે. સાહેબ તમે તો એવું કીધું હતું કે જેનો સહગુણક નાનો હોય અથવા સરખો હોય. જો અહીંયા એક્સનો સહગુણક અહીંયા પણ સરખો નથી, આ બંને સરખા નથી. અહીંયા વાયનો સહગુણક આ અને આ સરખા નથી. તો હવે શું કરવું? અહીંયા તો આ સહગુણક સરખા હતા એટલે સીધો લોપ થયો. પ્લસ માઇનસમાં મેં તમને સમજાવ્યું કે પ્લસ પ્લસ હોય તો આને પ્લસ હોય તો માઇનસ, પ્લસ હોય તો માઇનસ, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, અને આ રીતે બંને કેન્સલ થાય. પ્લસ માઇનસનો આપણે સરવાળો બાદબાકી કરીએ. આપણે બંનેનો સરવાળો કર્યો, રાઈટ, તો અથવા બાદબાકી કરી તો આ બંને લોપ થયા. આ બંનેમાંથી -x મળ્યા, આમાંથી આપણે 4 મળ્યા. અને આની હજી એક્સની વેલ્યુએશન શોધી છે. વાયની શોધવા માટે મેં તમને કીધું આને તમારે સમીકરણ 1માં અથવા 2માં મૂકી દેવાના, એટલે વાયની કિંમત તમને મળી જાય. હવે શું કરવું સાહેબ? સહગુણક તો સરખા બનાવવા જ પડે. આમાં સહગુણક સરખા હતા. તો હવે જો તમે એક્સનો લોપ લેવા માગો તો 2 અને 3 એમાં બંનેમાં 2 અને 3માં 2 અને 3 આ બંનેની એવી કઈ કિંમત વડે ગુણું? તો બહુ સિમ્પલ છે, કાંઈ નહીં કરવાનું. સમી નંબર 1 ને 3 વડે ગુણી નાખો. સમી 2નો જે સહગુણક હોય એ સહગુણક વડે સમી 1 ને ગુણો, અને સમી 1નો જે સહગુણક છે એને તમે સમીકરણ 2ને સમી 1ના સહગુણક વડે ગુણી કાઢો. પહેલા સમીને બીજા સમીના સહગુણક સાથે, બીજા સમીને પહેલા સમીના એક્સના સહગુણક સાથે ગુણો. એનો મતલબ આને જો હું આ બંને સરખા કરવા હોય, ચલ એક્સનો લોપ લેવા ઈચ્છતા હોય, એને સરખો કરવો હોય તો પહેલા સમીને 3 વડે, બીજા સમીને 2 વડે ગુણો. એટલે આ બંને કેવા થઈ જાય? સરખા. કે સાહેબ મારે એક્સનો લોપ નથી લેવો, મારે તો વાયનો લેવો છે. કાંઈ વાંધો નહીં ભાઈ, વાયનો લે. તો વાયનો લેવા માટે તને ખ્યાલ આવે કે સાહેબ વાયનો લોપ લેવા માટે પહેલા સમીને 4 વડે અને બીજા સમીને 3 વડે. પણ જે સહગુણક નાનો હોય ને એનું કામ કરાય ભાઈ. કેમ? ગુણાકાર નાનો થાય. તમને ગુણાકારને બધું આવડે છે તો તમે કંઈ પણ લઈ શકો. તમને ખ્યાલ બરાબર આવી ગયો હશે કે સાહેબ સમીના સહગુણકને સરખા કરવા માટે પહેલા સમી હોય તો એના માટે જોવા માટે બીજા સમીનો સહગુણક જુઓ, બીજા માટે પહેલા સમીનો સહગુણક જુઓ. એક્સનો લોપ લેવો હોય તો 3 વડે પહેલાને ગુણવો પડે, 2 બીજા સમીકરણને 2 વડે ગુણવો પડે. વાયનો લોપ લેવા માટે પહેલા સમીકરણને 4 વડે ગુણવા પડે અને બીજા સમીને 3 વડે ગુણવા પડે. કોઈ પણ એકને જ ગુણવાનો, બંનેને નથી હો. કા એક્સનો જ લોપ લેવાય કા વાયનો જ લેવાય, બંનેનો લેવાનો હોય નહીં. પાછા તમે એમ ન કરતા એક્સનો લ્યો ને વાયનો લ્યો તો સમીકરણ બદલાઈ જશે. કા એક્સનો લોપ લ્યો કા વાયનો લોપ લ્યો. આ તો મેં તમને એમ સમજાવ્યું, એક્સનો લોપ લીધો તો આના વડે તમે ધારતા હોય વાયનો, તો એવી રીતે જોઈએ. આપણે એક્સનો લોપ લેવો છે તો કેવું સમીકરણ બનશે જોઈએ. સમી એક્સનો લોપ લેવા માટે બોલો, ચલો શું કરશું? સમી 1 ને કેટલા વડે? તો કે બીજા સમીના સમી 1 ને 3 વડે અને સમી 2 ને કેટલા વડે? 2 વડે ગુણી શું કરતા? બાદબાકી કરતા. શું કરતા દીકરા? બાદબાકી. આપણે બધું લખી નાખ્યું. એક્સનો લોપ લેવા માટે સમી 1 જે છે એને 3 વડે, સમી 2 ને 2 વડે ગુણી નાખીએ. ચાલો દીકરા ગુણો. સમી 1 ને કેટલા વડે? 3 વડે. આખા સમીને ગુણવાનું. 3 ગુણ્યા x, 3 દુ 6 અને 3 વડે ગુણીએ 3 તરી 9 અને 3 ઉડીએ 4 તરી 12. બધાને 3 વડે ગુણીને કાજો. 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12. હવે બીજા સમીને કોના વડે? તો કે સાહેબ 2 વડે. મેં લખ્યું છે. ચલો આને 2 વડે ગુણો. 3 દુ 6,
4 દુ 8 અને 5 દુ 10. હવે તમે મને કહેશો સાહેબ હા ચલ એક સરખો થઈ ગયો ને, તો આને કહેવાય ચલ એક્સનો લોપ. અને બાદ બાકી કરવાનું કીધું છે તો આ પ્લસ છે તો આને કેવા કરવા પડે માઇનસ. પ્લસ માઇનસ આ દેખાય પ્લસ એને માઇનસ. આનો લોપ થયો, બંને ઉડી ગયા. 9y માંથી 8y જાય, તરત કહેશો સાહેબ y મળશે. 10 માંથી 12 માંથી 10 જશે તો 2. આ તમને y ની કિંમત મળી, એને ક્યાં મૂકવાની ને સમી 1 માં. 1 એટલે આમાં મૂકી દો. એ કે સાહેબ આમાં મૂકીએ તો એ જ જવાબ આવે, પણ નાનું સમીકરણ કયું પડે આ પડે. ખ્યાલ આવે છે? અથવા જો વાયનો લોપ કરવો હોય તો કોમેન્ટ કરજો, પહેલા સમીને કોના વડે ગુણવા પડે અને બીજા સમીને કોના વડે ગુણવા પડે. આ રીત એટલે લોપ. કે સાહેબ આદેશમાં સારું હતું, આદેશ કરતાં પણ સહેલું છે. કેમ? તમારે સાહેબ જે અહીંયા તમે ઉડાડશો એટલે સમી તમારું નાનલું બની જશે. ગુણાકાર પણ બહુ ખાસ કરવો પડશે નહીં. એટલે જે બાળકોને એમ લાગે કે સાહેબ અમને આદેશમાં થોડોક પ્લસ માઇનસ થાય છે, આંકડાઓ મોટા હોય ત્યારે અમે ગભરાઈએ છીએ, ત્યારે સાહેબ લોપ એટલે એકદમ સરળ રીત. ઓકે ચાલો હવે આપણે જઈએ 3.3ની અંદર. 3.3ની અંદર આપણે જોઈએ 3.3ની અંદર જઈએ અને આપણે એ કીધું છે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ ઉકેલ લોપની રીત અને આદેશની રીત બંને રીતે કરો. લોપ અને આદેશ બંને રીતે. આપણે બોર્ડમાં એવું નથી આવતું કે લોપ અને આદેશ બંને રીતે, માત્ર કોઈ એક પૂછે કે દ્વિચલ સુરેખ સમીકરણ ઉકેલો, 2 માર્ક્સના પ્રશ્નમાં આવશે, બૂમ કરશે. આપણે બંને રીતે કરીએ સાહેબ, ગમે તે રીતે કરો જવાબ તો એક જ આવે. મારી પાસે લોપની રીત પહેલાં કરવા માટે મેં લખું છું લોપની રીત. ચાલો આપણે એ કીધું છે બંને મેં એક જ ક્વેશ્ચનમાં એક રીત કરાવીશ, બાકીની રીત તમારે જાતે કરવાની રહેશે, કેમ કે તમારે પણ સેલ્ફ પ્રેક્ટિસ થવી જોઈએ. હવે દીકરા લોપની રીતમાં મેં રકમ જોઈ. સાહેબ મને એક્સનો લોપ કરવાનું ગમે. ઓકે સાહેબ પહેલું સમીકરણ ને બીજું સમીકરણ તારી પાસે દેખાય. ઓકે સાહેબ પહેલા સમીકરણમાં એક્સનો સહગુણક 1 છે, અહીંયા છે 2. તો શું કરવું? એક્સને સરખા કરવા માટે શું કરવું પડે? વાયમાં જોઉં તો સાહેબ અહીંયા પણ અલગ છે. હા ભાઈ આ અલગ છે. તો શું કરું? તમે તેમ કીધું હતું કે આ સમીકરણ આને શું કરવાનું? પહેલા સમીકરણમાં સાહેબ એક્સને લોપ કરવો હોય તો બીજા સમીના સહગુણક સાથે ગુણવાનો. હા ગુણવાનો. તો તમે આને 2 વડે ગુણો, પહેલા સમીને 2 વડે અને બીજા સમીને આનો સહગુણક કંઈ ન હોય તો કેટલો કહેવાય? 1 વડે ગુણો તો એનું એ જ મળે. ખ્યાલ આવે છે? તો બે સિમ્પલ વસ્તુ સમજાવી દો. તમે શું લખશો? સમી 1 ને કેટલા વડે ભાઈ? સમી 1 ને 2 વડે અને સમી 2 ને 1 વડે ગુણી શું કરતા ભાઈ? બાદ બાકી કરતા. શા માટે બાદ બાકી? કેમ કે બંને સહગુણકો ધન છે એટલા માટે એક ધનને એકને ઋણ વધતો સરવાળો કરવો પડે. ઓકે ચાલો દીકરા, પહેલા સમીકરણ જે છે એને કેટલા વડે? 2 વડે. ચલો ગુણો. 2 ગુણ્યા x 2x, 2 ગુણ્યા y 2y, 5 દુને 10. હવે આને તમે 1 વડે ગુણો તો એનું જ આવશે. કેટલું આવશે ભાઈ? 2x માઇનસ 3y બરાબર 4. ખરેખર આવું હોય, આપણે બાદ બાકી લખીએ ને તો ખરેખર એવું હોય કે સાહેબ સમી 1 અથવા સમી 2 ને જે સહગુણક વડે ગુણો, બીજા સમીને તમારે માઇનસ વડે જો ગુણી નાખતા હોય, બોર્ડમાં પૂછાય કે સાહેબ એક્સનો લોપ લેવા માટે પહેલા સમીને કેટલા વડે ગુણવા પડે? તો લોકો લખે 2 વડે. નહીં, ખરેખર કેટલા વડે આવે? આ પ્લસ હોય તો આને કેટલા વડે આવે? -2. આ તો આપણે સરળતા રહે ને એટલા માટે આપણે આવું કામ કરીએ, પણ બોર્ડમાં ખરેખર નિયમ પ્રમાણે આનો લોપ લેવા માટે અહીંયા 2 છે તો અહીંયા 2 કરવા માટે આને માઇનસ વડે ગુણવા પડે તો જ લોપ થાય. પણ આપણે શું કરીએ? સમી 1 ને 2 વડે, સમી 2 ને 1 વડે ગુણીને પછી બાદ બાકી આવું લખીએ છીએ. ઓકે, પણ બોર્ડમાં જો આવો પ્રશ્ન આવે તો તમને ખ્યાલ આવવો જોઈએ.
ઓકે દીકરા, આપણે આ સમીકરણને આગળ વધારીએ તો કે સાહેબ આ બંને પ્લસ છે તો બાદબાકી એટલે આ માઇનસ માઇનસ હોય તો પ્લસ પ્લસ હોય તો માઇનસ. આ માઇનસ ને આ પ્લસ આ બંને કેન્સલ થયા. હવે 3y કેવા છે? પ્લસ. 3y ને 2y એટલે કેટલા થયા? 3 ને 2 5y. હવે તમે એ કહેશો 10માંથી 6 10માંથી 4 જશે તો કેટલા બચશે? 6. y ને કરતા બનાવો. y બરાબર વેલ્યુ કેટલી આવશે? 6/5. ઓકે, ચાલો દીકરા, તમને y ની વેલ્યુ મળી ગઈ. હવે એને ક્યાં મૂકવા? સાહેબ આમાં મૂકવું, આમાં મૂકવું, આમાં મૂકવું કે આમાં મૂકવું? તો જે તમને રકમ આપી હોય એની અંદર મૂકી દેવાનું, સમી 1 અથવા સમી 2 ની અંદર, ને સમી 1 માં મૂકતા. ચાલો, સમી નંબર 1 મારી પાસે શું છે દીકરા? y ની જગ્યાએ મૂકવાના x, y ની જગ્યાએ શું મૂકીશ દીકરા? 6/5 બરાબર 5. આ સીધો આ બાજુ નહીં આવે, લસા લેવો પડે, યાદ છે. આ સાહેબ આપણે આને x સાથે ગુણીએ તો 5x + 6 આખાના છેદમાં 5 બરાબર 5. ઓકે, કેમ તમે આ બાજુ લાવશો? એ આખાના છેદમાં હોય તો ઇક્વલની પેલી બાજુ આવે, ન હોય તો તમારે લસા લ્યો એટલે ક્રોસ ગુણાકાર કરો. 5x + 6 આખાના છેદમાં 5. હવે આપણે આને અહીં દીકરા ગુણીએ તો સમીકરણ તમને શું મળશે? 5x + 6. હવે આને અહીંયા ગુણીએ તો પાયો 25. 5x ના 5x 25 x ને કરતા બનાવે 6 પેલી બાજુ જશે -6. 25માંથી દીકરા 6 જશે તો કેટલા મળશે? 19 ને 6 25. અહીંયા મેં કરતા બનાવું x ને તો x બરાબર મને મળશે 19/5. x અને y ની વેલ્યુએશન જે મારે શોધવાની હતી એ મને વેલ્યુએશન દીકરા મળી ગઈ છે. અહીંયા મારી રીત કરી મેં લોપની રીત. હવે મારે વાત કરવાની સાથે સાથે આદેશ જે આપણે શીખી ગયા છે એ જ રીત અહીંયા કરવાની છે, આદેશની રીત. ચાલો, હવે આદેશની રીતમાં તમે જાણો છો કે સાહેબ જેના સહગુણક નાના હોય એને કરતા બનાવી લો. પહેલો સમી તમારી પાસે છે x + y બરાબર 5. આની અંદરથી તમે કોઈ એકને કરતા બનાવો સાહેબ, x ને કરતા બનાવો તો તમને મળશે 5 - y. આને આપી દો સમી નંબર 1. અને આપી દો સમી નંબર 1. હવે આ કિંમતને ને સમી 2 માં મૂકતા. ચાલો, સમી 2 માં મૂકીએ. કોની જગ્યાએ? x ની જગ્યાએ. સમી 2 મારી પાસે છે 2. x ની જગ્યાએ મૂકું 5 - y. આગળ કેટલા છે? -3y = 4. ઓકે, ચાલો ગુણીએ. 5 × 2 = 10. 2 ગુણ્યા y, 2y -3y = 4. મારી પાસે અહીંયા 10 છે. -2 -3 -5y બરાબર 4. કોને કરતા બનાવવું? y કેવા? માઇનસ. ઇક્વલની પેલી બાજુ, ભાઈ આ બાજુ આવશે તો 10 - 4 બરાબર 5y. 10માંથી 4 જશે તો 6 બરાબર 5y. 6/5 બરાબર y. ઓય, બંનેનો જવાબ કેવો આવશે? સરખો. રીત કોઈ પણ કરો, જવાબ તો કેવો આવે? એક જ. આપણે આને ક્યાં મૂકી દઈએ? ને સમી. જોજો ભાઈ, અહીંયા આપણે સમી 1 આપ્યું છે, ને સમી 1 માં મૂકતા. લોપની જેમ આની કિંમત આપણે અહીંયા મૂકવાની જરૂર નથી. કેમ? જેમાં તમે કરતા બનાવ્યા હોય એમાં જ તમે પાછા મૂકી દેશો તો yની વેલ્યુએશન મેળવવા કરતાં આપણે જે સમીકરણ 1 બનાવ્યું છે એની અંદર મૂકી દેવાનું. એ મેં તમને સમજાવી દીધું હતું. તો સમી 1 માં મૂકી દઈએ તો x બરાબર 5 - y ની જગ્યાએ લખશું 6/5. દીકરા આપણે લસા લઈએ તો લસા શું આવશે? પાયો 25 - 6/5. then x બરાબર 25માંથી 6 જશે તો 19/5. તમે કહેશો કે સાહેબ બંને પરિસ્થિતિમાં x અને y ની વેલ્યુએશન કેવી મળી? સમાન. y ની વેલ્યુએશન તમને અહીંયા મળેલી છે. x ની વેલ્યુએશન 19/5, 19/5. y ની વેલ્યુએશન 6/5, 6/5. તો લોપ અને આદેશમાં ફરક કેટલો છે સાહેબ? તમે લોપની પ્રોસેસ કેટલી કરી? બંને રીતો સરળ છે, પણ તમે તમારી ખાतिर તમને જે રીત વધારે, તમારી જે પ્રેક્ટિસ હોય, તમને જે લાગતું હોય એ રીતનો તમે ઉપયોગ કરી શકો. તમને બંને રીત દીકરા આવડતી હોવી જોઈએ. બોર્ડમાં કંઈ પણ રીત પૂછાય અને એમ પણ પૂછાય કે તમે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ શોધો
તમારી રીત તમે ઉપયોગ કરીને એનું સોલ્યુશન લાવી શકો છો. ડન. આગળ વધીએ. નેક્સ્ટ બધા જ દાખલાઓ એ જ પ્રકારના ક્વેશ્ચનો છે. અહીંયા આપણે લોપની રીત અને આદેશ બંનેની રીત કરવાની છે, પણ માત્ર ને માત્ર અહીંયા આપણે લોપની રીત જ કરીશું. આદેશની રીતના બહુ બધા ક્વેશ્ચનો આપણે જોયા હોમવર્કની અંદર. આશા રાખું છું કે તમામ ક્વેશ્ચનો તમે આદેશ રીતે કરી જાણશો. બોર્ડમાં એક સાથે બંને ક્યારે અત્યાર સુધીના ઇતિહાસમાં એક સાથે બંને પરિસ્થિતિ પૂછાયેલી નથી. આપણે એક જ 2 માર્ક્સના ક્વેશ્ચનમાં લિમિટેશન તમારે લખવાનું હોય. દીકરા મારી પાસે સમીકરણ આપણે આપી દઈએ 3x + 4y = 10 અને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 1, અથવા ઇક્વેશન 1 ન આપીએ તો અહીંયા છે 2x - 2y = 2. ઓકે, ચાલો ભાઈ શું કરીએ. ઘણા બધા સાહેબ સમજદાર હોય કે સાહેબ આમાંથી 2 હું સામાન્ય કાઢીને આના છેદમાં જવા દો તો 2 વડે ભાગી પણ શકાય છે. મારું સમીકરણ સાહેબ બહુ નાનલું થઈ જાય. ઘણા બધા એવા હોય કે સાહેબ આપણે આને 2 વડે ગુણો ને આને 3 વડે ગુણો. ઘણા બધા એવું વિચારે કે સાહેબ હું આ સમીકરણને 2 વડે ગુણી નાખું તો અહીંયા 4 છે તો અહીંયા 4 થઈ જાય. બહુ બધા વિચારો તમે કરી શકો, પણ જેનો લોપ કરવા માગતા હોય એના વિચાર કરવાના કે એકબીજાના અવયવીઓ છે, લસા લવ, આમાં આવું થશે, સામાન્ય કાઢીને સમીકરણ નાનું થશે, કંઈ તમને સમજાતું નથી તો એક જ વાત, પહેલા સમીને બીજા સમીના સહગુણક સાથે ગુણો, બીજા સમીને પહેલા સમીના સહગુણક સાથે ગુણો, ધેટ્સ ઓલ. સમીકરણ મોટું થશે પણ તમારી બુદ્ધિ બગડશે નહીં. જો તમે સમજદાર છો તો બહુ બધું કામ કરી શકો છો. સમજદાર લોકો કેવું કામ કરે કે સાહેબ આમાંથી મેં 2 સામાન્ય કાઢું તો x - y = 2. મેં આને બીજું સમીકરણ નથી આપ્યું, આ 2 એના ગુણાકારમાં છે, 2 આના છેદમાં જશે. x - y = 2/2 તો x - y બરાબર મને મળશે 1. આ મારું બીજું સમી છે, આ મારું પહેલું સમી છે. હવે વિચારું કે સાહેબ લોપ લેવા શું કરવું. કાને 3 વડે ગુણ નાખો એટલે અહીંયા 3 ને અહીંયા 3 તો તમે તરત કહેશો સમી 2 ને 3 વડે ગુણી શું કરતા, બાદ બાકી કરતા. ચાલો પહેલું સમી એમને રહેવા દેવાનું, પહેલું સમીકરણ એમને રહેવા દેવાનું છે. અને 3 વડે ગુણીએ તો 3 × x 3x, 3 × y 3y, 3 × 1 3 × 3. ઓકે, ચાલો પ્લસ માઇનસ આપી દઈએ, બાદ બાકી. આ પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ વિચારું, પ્લસ છે તો માઇનસ. ઓકે, આ પ્લસ માઇનસ બંને કેન્સલ, લોપ થઈ ગયો. 3y અને 4y એટલે આવશે 7y. 10 માંથી 3 જશે તો તરત બોલશો સાહેબ 7 આવશે. ચાલો અહીંયા આપણે y ની દીકરા કરતા બનાવીએ તો 7/7 y ની વેલ્યુએશન મળશે આપણને 1. અને ક્યાં મૂકી દઈએ, સમી નંબર 1 માં. સાહેબ મારે 1 માં નથી મૂકવું, 2 માં મૂકવું, 2 સમી નાનું છે, 2 માં મૂકી જોઈએ ને સમી 2 માં મૂકતા. ચલો 2 માં કોની જગ્યાએ તો કે સાહેબ અહીંયા y છે, અહીંયા કોણ છે y, આ વેલ્યુએશન y છે. y બરાબર આપણને 1 મળ્યો તો y ની જગ્યાએ મૂકીએ સમી નંબર 2 ની અંદર x ના x, y માઇનસ છે, y ની વેલ્યુએશન લખશું આપણે 1 બરાબર 1. તો x ને કરતા બનાવું તો 1 ઇક્વલની પેલી બાજુ પ્લસ થશે, 1 પ્લસ છે, +1 ઉમેરાશે, x બરાબર મને મળશે દીકરા 2. તો આ રીતે તમે આદેશને સરળતાથી બનાવી શકો. ઓકે, ખ્યાલ આવી ગયો. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર. એની પહેલાં આપણે આ પ્રશ્નને લોપની રીતના મેં જે તમને ક્વેશ્ચનો કરાવ્યા છે એની સાથે જે આદેશના દાખલાઓ છે એ આદેશના દાખલાઓને તમે જાતે સેલ્ફ પ્રેક્ટિસ કરી નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે મળ્યું. થેન્ક યુ સો મચ.